दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो मॉर्निंग विद्यार्थियों, चैप्टर 10 तरलना यांत्रिक गुणधर्म एमां આગળ વધીએ। લાસ્ટમાં તમે ભણ્યા હતા બર્નોલીના સમીકરણ આધારિત વેન્ચુરી મીટર કે જેના દ્વારા તરલનો વેગ માપતા હતા। દાખલ થતા તરલનો વેગ v1 બરાબર સમથિંગ એવું સૂત્ર આપણે કર્યું। હવે આ જે કાંઈ વેન્ચુરી મીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સ્પ્રે પંપ અથવા તો વાહનનું કાર્બ્યુરેટર, જેને આપણે કાર્બેટર કહીએ છીએ, કાર્બ્યુરેટર કે જેમાં બળતણ અને હવાનું મિશ્રણ થઈ અને દહન થતું હોય, તો એ કઈ સિદ્ધાંત પર કામ કરે તો કે બર્નોલીના સિદ્ધાંત પર કાર્ય કરતી રચના એટલે વેન્ચુરી મીટર, અને વેન્ચુરી મીટર પર આધારિત રચના એટલે આપણી સ્પ્રે પંપ। તો જોઈએ આ છે બર્નોલીનું સમીકરણ। v1 વત્તા rho g y1 વત્તા 1/2 rho v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v2 વત્તા rho g y2 વત્તા 1/2 rho v2 સ્ક્વેર બર્નોલીનું સમીકરણ છે। હવે તમારી પાસે આવી કોઈ રચના છે જેને કહે છે સિલિન્ડર। અહીંયા આટ છે નાનું છે, નાનું છે, અહીંયા આટ છે મોટો છે। મોટો આટ છે એટલે કેપિટલ એ અને નાનો આટ છે એટલે સ્મોલ। આ એનું હેન્ડલ છે। અહીંયા પ્રેશર 1 કે આ છે હવાના અણુ। ખાસ કરીને અહીંયા એક બીજી આવી સિલિન્ડર રચના રાખીએ। જ્યાં આમાં છે કોઈ તરલ એટલે કે પ્રવાહી, આમાં કોઈ પ્રવાહી છે। હવે અહીંથી એક નળી કે આમાં આપેલું છે,
હવે તમે શું કરશો એ બતાવો. તો કે અહીંથી સમાન ઊંચાઈના બે ભાગ, એક 1 નંબરનું બિંદુ અને 2 નંબરનું. બંનેની ઊંચાઈ સમાન છે, y1 અને y2. અહીંથી 1 નંબરના બિંદુની ઊંચાઈ કહેવાય y1, અહીંથી 2 નંબરના બિંદુની ઊંચાઈ કહેવાય y2. બંને સમાન છે. તો હવે આકૃતિ પરથી ઉપરોક્ત સમીકરણમાં y1 અને y2 સમાન હોવાથી, જેટલો y1 છે એટલો y2 છે, સમાન હોવાથી p1 રોજી y1 અને રોજી y2 એટલે કેન્સલ. સમાન હોવાથી બંને કેવા થાય? કેન્સલ. વધશે p1 1/2 v1 સ્ક્વેર, અહીંયા વધશે p2 1/2 v2 સ્ક્વેર બનશે. પરંતુ સાતત્ય સમીકરણ પરથી આડછેદ 1 પાસે અહીં આડછેદ 1 મોટો છે, આડછેદ 1 નાનો છે. એટલે જરા પકડ બદલી દો. આડછેદ 1 મોટો હોવાથી a ચલે છે 1/v. સાતત્ય સમીકરણ a ચલે છે 1/v પરથી આડછેદ 1 મોટો હોવાથી, હાલો 1 આડછેદ મોટો તો વેગ કેવો થશે? નાનો થશે. ત્યાં વાયુનો વેગ નાનો થશે. ટૂંકમાં અહીંયા વાયુનો વેગ નાનો, એની સામે સ્મોલ ar છે. આ જ રીતે આડછેદ 2 એટલે નાનો હોવાથી ત્યાં વાયુનો વેગ મોટો થશે. આડછેદ 2 નાનો હોવાથી ત્યાં વાયુનો વેગ વધ્યો છે. હવે સમીકરણ 1 પરથી આમાં કે પ્રેશર 1 વત્તા અહીંયા વેગ 1 કેવો હશે? તો કે વેગ 1 મોટો હશે. આડછેદ 1 મોટો એટલે ત્યાં વાયુનો વેગ નાનો હશે. v1 નાનો હશે. અહીંયા જે v1 છે એ નાનો હશે. જ્યારે અહીંયા આડછેદ નાનો છે, અહીંથી બહાર નીકળતા વાયુનો વેગ જેને આપણે કહીશું v2 એ કેવો હશે? મોટો હશે. અને v2 નું લેવલ મોટું હોય એટલે મોટાનો વર્ગ કરો એટલે આ લેવલ મોટું થાય. v1 નાનો હોવાથી આ લેવલ નાનો થાય. p1 1/2 અને v1 નું કહેવાય નાનું મૂલ્ય. પછી અહીંયા p2 1/2 v2 એટલે આડછેદ 2 પાસે વેગ કેવો? કે આડછેદ 2 નાનો અને વેગ કેવો? મોટો. એટલે અહીં કહેવાય મોટું મૂલ્ય. પરિણામ શું આવશે? જો 1/2 અહીંયા છે, 1/2 છે. નાના મૂલ્યનો વર્ગ કરો અને અહીં મોટા મૂલ્યનો વર્ગ કરો. આ મૂલ્ય કેવું થવાનું છે? મોટું. આ મૂલ્ય કેવું થવાનું છે? નાનું. તો તમે કહો નાનું વત્તા નાનું મૂલ્ય વત્તા ખાલી જગ્યા બરાબર અહીં છે મોટું મૂલ્ય વત્તા ખાલી જગ્યા. શું જવાબ? નાનું મૂલ્ય અહીંયા આવે મોટું મૂલ્ય, તો અહીં મોટું મૂલ્ય અહીંયા આવે નાનું મૂલ્ય. સમજાય છે? તો એવો મતલબ થયો કે આ p1 એ મોટું મૂલ્ય છે
V2 એ નાનું મૂલ્ય છે એટલે કે પ્રેશર 1 મોટું મૂલ્ય છે પ્રેશર 1 એ મોટું મૂલ્ય છે અહીંયા પ્રેશર 1 એ મોટું મૂલ્ય છે એની સામે અહીંયા જે છે પ્રેશર 2 એ નાનું મૂલ્ય છે પ્રેશર 1 એ મોટું મૂલ્ય પ્રેશર 2 એ નાનું મૂલ્ય પ્રેશર 2 નાનું મૂલ્ય મળે તો હવે હું તમને કહી દઉં કે અહીંયા જોડેલી આ નળી અહીંયા જોડેલી આ જે કાંઈ નળી છે એનો એક કોન્ટેક્ટ અહીંયા આપેલો છે અહીંયા તો હવે અહીંયા પ્રેશર કેવું નાનું આના કરતાંય નાનું એટલે આ તરલના આ જે તમે જોવો છો પ્રવાહીના અંદરના દબાણ કરતાં પણ બહારનું દબાણ ઓછું આ દબાણ તફાવતને લીધે આ તરલ નળીમાં ઊંચે આવે એની ભેગો હવાનો ધક્કો લાગે અને પછી જે થાય એને સ્પ્રે તમે ગમે ત્યાં સ્પ્રે જોવો છો ખાસ કરીને સામાન્ય સ્પ્રે કે જે આપણે હેર કટિંગ માટે કે જગ્યા હોય તમે જોયો હોય એનો જે આ છે ને નાનો છે ઢાંકણ કોઈ બોટલ ઉપર લગાવેલો છે આ છે નાનો છે એની આ બોટલનો આ છે મોટો છે આ ટાઈપનો મટીરીયલ છે આવી બોટલ હશે એની આ નાનો આ છે જોયું છે તમે પછી અહીંયા જે છે એ તમારું સ્પ્રે નું કામ છે અહીંયા એક હેન્ડલ છે અહીંયા આ હેન્ડલ છે આ પ્રવાહી કરે છે પછી તમે આને આમ મારો તો અહીંથી જે છે સ્પ્રે થાય કારણ આ નાનો આટ છે સ્મોલ આ મોટો આટ છે આ મોટો આટ છે એટલે કેપિટલ પછી તરલ ઉચકાય હોગા તો જ્યારે તમે હેન્ડલ મારો એટલે આ ધક્કો મારો એટલે અહીંયા આવવાના વેગ કરતા અહીંયા આવવાનો વેગ કેવો વધુ બર્નોલીના સમીકરણમાં વેગનું મૂલ્ય વધુ હોય જો અહીંયા વેગ v2 વધુ અને v2 વધુ હોય એટલે પરિણામે આ સ્ટેપ આખું મોટું મૂલ્ય અને મોટું મૂલ્ય વત્તા નાનું મૂલ્ય એટલે ત્યાં પ્રેશર નાનું હોય જ્યાં વેગ વધુ ત્યાં પ્રેશર નાનું સમજાય છે એટલે ત્યાં નાના મૂલ્યનું પ્રેશર હોય એની સામે અહીંયા મોટા મૂલ્યનું પ્રેશર હોય એટલે તમે આમ ધક્કો મારો છો એની સામે અહીંયા જે તરલ છે એટલે કે પ્રવાહી છે એમાં નીચેના એટલે કે તળિયા કે અંદરના ભાગનું દબાણ કરતા એટલું દબાણ ઓછું હોવાથી તરલ છે એ નળીમાં ઉપર ચડશે ઉપર ચડેલા તરલને હવા ધકેલાશે અને જે થશે એને સ્પ્રે કહેવાશે શું કહેવાશે સ્પ્રે આ રીતે તમે સ્પ્રે કરી શકો છો બર્નોલીના સિદ્ધાંતનો ઉપયોગ કરતી આ સ્પ્રે પંપ અથવા વાહનના કાર્બ્યુરેટરમાં આ રીતે બળતણ અને હવાનું મિશ્રણ થઈ અને જરૂરી એવું દહન થતું છે જોઈએ આમાંથી પ્રવાહી ઉપર ચડવાનું કારણ છે હું અહીંના દબાણ કરતા અહીંયા દબાણ કેવું નાનું એટલે વધુ દબાણથી ઓછા દબાણ તરફ તરલ ઊંચે ચડે અને અહીંથી હવાનો ધક્કો લાગે અને જે થાય એને સ્પ્રે થાય उदाहरण नंबर 7 पेज नंबर 257 उदाहरण नंबर 7 એવું લખ્યું છે લોહીનો વેગ બેભાન કરેલા એક કૂતરાની મોટી ધમનીમાં વહન પામતા લોહીને વેન્ચ્યુરીમીટર મારફતે
અન્ય માર્ગે વાળવામાં આવે છે વેન્ચ્યુરીમીટરના પહોળા ભાગનું ક્ષેત્રફળ ધમનીના ક્ષેત્રફળ જે એટલે કે 8 મિલીમીટર સ્ક્વેર છે સાંકડા ભાગનું ક્ષેત્રફળ સ્મોલ a 4 મિલીમીટર સ્ક્વેર છે ધમનીમાં દબાણ ઘટાડો ચોવીસ પાસ્કલ છે ધમનીમાં વહેતા લોહીની ઝડપ કેટલી જો આવું તમારી પાસે વેન્ચ્યુરીમીટર દાખલ થતા તરલનો વેગ માપી શકે અહીં સ્મોલ a છે બાય બટન તરલ અહીંયા પણ ધક્કો મારે એની અમે ધક્કો ઓછો મારે એટલે દબાણ તફાવત આપણે આવો થતો એકથી અહીં h છે દાખલ થાય વેગ બાય વેગ આ છે ક્ષેત્રફળ કેપિટલ અહીંયા rho m ઘનતા વડે અહીંયા rho અહીંયા બ્લડ અને rho m એટલે મેનોમીટર ની ઘનતા મેનોમીટર આ તરલની ઘનતા rho મેનોમીટર અહીંયા rho બ્લડ અહીંયા rho બ્લડ કૂતરાની ધમનીને છે આની હારે લઈ લેવાનું છે જો બેભાન કરેલા કૂતરાની મોટી ધમનીમાંથી ઘન રક્ત લઈને વેન્ચ્યુરી મારફતે વળી એટલે અહીંયા આપી ગયો ને એ કૂતરાની ધમનીનો એક છેડો આવી ગયો એવું લખવાનું પહોળા ભાગનું આંશિકનું ક્ષેત્રફળ એટલે કેપિટલ A 8 મિલીમીટર સ્ક્વેર છે 8 મિલી એટલે 10 ની -3 મીટર 8 મિલીમીટર સ્ક્વેર મિલી એટલે 10 ની -3 મીટર સ્ક્વેર એટલે 8 10 ની 3/6 મીટર સ્ક્વેર છે પહોળો સાંકડા ભાગનું ક્ષેત્રફળ સ્મોલ a 4 મિલીમીટર સ્ક્વેર 4 મિલી એટલે 10 ની -3 મીટર નો સ્ક્વેર મિલીમીટર એટલે 10 ની -3 મીટર 3/6 4 10 ની 3/6 મીટર સ્ક્વેર આ સ્મોલ છે ધમનીમાં દબાણ ઘટાડો 24 પાસ્કલ છે દબાણ ઘટાડાને કહેવાય ડેલ્ટા p એ 24 પાસ્કલ છે અથવા તો કહેવાય દબાણના ફેરફારને કહેવાય h rho g એમાં rho મેનોમીટર દબાણનો ફેરફારને કહેવાય h rho છે એમાં rho લેવાનું મેનોમીટર ટૂંકમાં અહીં ડેલ્ટા p તમારું 24 પાસ્કલ અથવા તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર તેથી આગળ ધમનીમાં વહેતા લોહીની ઝડપ કેટલી આમાંથી કેટલી ઝડપથી લોહી વહેતું હોય આવો પ્રશ્ન છે હવે તમે જાણો છો થિયરી બે છે આ આપણું વેન્ચ્યુરી તો જો વેન્ચ્યુરી મીટરમાં દાખલ થતા તરલ અહીંયા કહેવાય લોહી અહીંયા તરલ તરીકે કોણ છે લોહી ની ઝડપ v1 બરાબર આ સૂત્ર અંડર રૂટમાં 2
છેદમાં રો ઇન્ટુ કેપિટલ S બાય સ્મોલ s સ્ક્વેર -1 ઓલ રેસ ટુ -1/2 આ આપણું સૂત્ર સાબિત કરેલું લાસ્ટ લેક્ચરમાં આજે હું કરી રહ્યો છું. એટલે રો gh લો એ તમે જાણો છો. કેટલું જાણો છો કે 2 ગુણ્યા આ રો gh બધું થઈને છે 24 પાસ્કલ. 2 ગુણ્યા આટલું મૂલ્ય છે 24 પાસ્કલ ના છેદમાં રો બ્લડ. આ રો કોનું? બ્લડ. તો બ્લડ ની ડેન્સિટી તમારા પાઠ્યપુસ્તકના કોષ્ટકમાં છે, યાદ રાખજો. અહીં કેટલાક સામાન્ય તરલોની STPA ઘનતા, STPA એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. જો લોહી નું ઘનતા છે 1.06 10³ રો બ્લડ 1.06 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. અને 10³ વડે ગુણો 1060 કહેવાય. રો બ્લડ 1060 છે. હવે વાત થઈ કેપિટલ A કેટલો છે? 8 10 ની -6, સ્મોલ a 4 10 ની -6, 8 10 ની -6, અહીંયા 4 10 ની -6 હોલ સ્ક્વેર -1 અને બધાય માટે -1/2. 24 દુ 48 અને અહીંયા 1060. આગળ ઉડી ગયા 4 દુ 8 થઈ ગયું. 2 નો વર્ગ 4 માંથી 1 જાય તો 3 ની -1/2. તો હવે આમ લખી શકીએ અંડર રૂટમાં 48 ના છેદમાં 1060 જે આવ્યા એનું આપણે વર્ગમૂળ કાઢીએ. 48 ભાગ્યા 1060 નું વર્ગમૂળ 0.212 આવું છે. એને ગુણીએ 3 ની -1/2 એટલે 1 ના છેદમાં 3 ની 1/2. v1 બરાબર 0.212 798 એને ગુણ્યા 3 નું વર્ગમૂળ 1.73. ફાઇનલી એવો v1 મળી જશે 0.212 798 છેદમાં 1.73 0.123 મીટર પ્રતિ સેકન્ડ આટલી ઝડપ લોહીની નથી. નેક્સ્ટ પોઈન્ટ લોહીનું વહન અને હાર્ટ એટેક. અટેક બોલે અટેક, આપણે એટેક બોલીએ છીએ, ખરેખર અટેક બોલે. તો લોહી જ્યારે રક્તવાહિનીઓમાં વહન પામતું હોય એ દરમિયાન ખાસ તો ધમનીમાં દાખલ થતું હોય, ધમની એટલે હૃદયમાંથી અંગોમાં પહોંચાડતું હોય એ દરમિયાન ધમનીની દિવાલમાં પ્લાક નામનો ચીકણો પદાર્થ જમા થાય. પ્લાક નામનો ચીકણો પદાર્થ જમા
સાંકડી થઈ જાય. દીવાલ સાંકડી થઈ જાય એટલે આડછેદનું ક્ષેત્રફળ ઘટે અને આડછેદનું ક્ષેત્રફળ ઘટે એટલે લોહીનો વેગ વધે. ક્ષેત્રફળ a કારણ કે સાંકડી દીવાલ થાય, આડછેદ ક્ષેત્રફળ ઘટે એટલે સાતત્ય સમીકરણ પરથી ક્ષેત્રફળ ઘટે એટલે વેગ વધે અને વેગ વધે એટલે શું થાય કહેવાય બર્નોલી સમીકરણ પરથી. હમણાં મેં એવું કીધું નાનું મૂલ્ય આવું હતું ને p1 ρgy1 1/2 ρv1 સ્ક્વેર. અહીંયા તો p2 ρgy2 1/2 ρv2 સ્ક્વેર. સામાન્ય રીતે સમાન ઊંચાઈ y1 અને y2 હોવાથી આ બે તો કેન્સલ થશે. p1 1/2 ρv1 સ્ક્વેર વધશે. અહીંયા p2 1/2 ρv2 સ્ક્વેર વધશે. પછી આડછેદનું ક્ષેત્રફળ ઘટે, પ્લાક આવી જાય, દીવાલ સાંકડી થઈ જાય. કની રુધિરવાહિની એટલે ક્ષેત્રફળ ઘટે એટલે વેગ વધે અને વેગ વધે તો શું થાય તો કે તમારી પાસે જે દાખલ થાય છે એ જગ્યા અને બહાર નીકળે છે એ જગ્યા છે. તો દાખલા તરીકે આ રક્તવાહિની છે, અહીંયા પ્લાક જામી ગયો, પ્લાક આ છે રક્તવાહિની. રેડી? આ પ્લાક જામી જવાને કારણે આડછેદ ભેગું સાતત્ય સમીકરણ પરથી વેગ વધી જાય. ક્યાં? અહીંયા વેગ વધે, બહાર નીકળે, અહીંયા આડછેદ ઘટે ને એની વાત આવે છે. અહીંયા ફટાફટ ધારા રેખાઓ બીજું થઈ જાય ને ફટાફટ લોહી ભાગે એટલે વેગ વધે. તો હજી ગયો આ વેગ વધે તો એની સામે દબાણ કેવું થાય? ઘટે. એટલે દબાણ ઘટે. અહીંયા ઘટેલું દબાણ હોય એના કરતા અહીંયા આ વધે છે, આ બાજુ વધે છે. આ બાજુ કેવાય તો કે દબાણ ઘટે. અહીં ઘટે એટલે અહીંયા કેવાય કારણ કે અહીંયા આડછેદ મોટો છે. અહીંયા ચેક કરો આડછેદ કેવો છે? મોટો. અહીંયા આડછેદ કેવો છે? નાનો. આવો છે. અહીંયા કેવાય આડછેદ મોટો, આડો છેદ મોટો છે. અહીં કેવાય આડો છેદ નાનો છે. આડછેદ નાનો ને ધારા રેખાઓ બીજો કે ત્યાં વેગ વધે, વેગ વધે દબાણ ઘટે. એની આને આડછેદ મોટો ને ધારા રેખાઓ છૂટો, ધારા રેખાઓ છૂટી ત્યાં શું કહેવાય? વેગ ઓછો. અને વેગ ઓછો ત્યાં દબાણ વધુ અને વધુ દબાણ હોય અહીંયા દબાણ કરતા અહીંયા દબાણ વધુ હોય એટલે હૃદય પર વધુ દબાણ થાય અને એને કહેવાય અટેક. રેડી? હવે આવશે ડાયનેમિક લિફ્ટ. ડાયનેમિક લિફ્ટ એમાં કેટલું આવશે? સ્પિન થયા વિના બોલની ગતિ અને બીજો આવશે સ્પિન સાથેની બોલની ગતિ. ડાયનેમિક એટલે ગતિશીલ, લિફ્ટ એટલે ઉંચકાવું. કોઈ પદાર્થ મૂળ સ્થિતિથી ઉંચકાઈ જાય ગતિ દરમિયાન લિફ્ટ કહેવાય. ડાયનેમિક લિફ્ટ. સ્ટેટિક લિફ્ટ ને સ્થિર હોય એમને ઉંચકાઈ જાય સ્ટેટિક લિફ્ટ. ગતિ કરતો ઉંચકાઈ જાય એ ડાયનેમિક લિફ્ટ. શા માટે ડાયનેમિક લિફ્ટ થાય છે? શા માટે નથી થતી? જો સ્પિન થયા વગર બોલની ગતિ દડો છે એ ગતિ કરે છે, સ્પિન ન થતો. એના આ p બિંદુ અહીંયા છે, પછીની મોમેન્ટરી p બિંદુ ત્યાં છે. સ્પિન થયા વગર દડો પહોંચી ગયો. આ વખતે દડો શેમાંથી જાય છે? હવામાંથી. હવાના ધારા રેખાઓ, હવામાંની
હવામાં ગતિશીલ હવામાં નહીં શાંત હવામાં દળો ગતિ કરે ત્યારે દડાની નજીકની ધારા રેખાઓનું સંકોચન બંને બાજુ સમાન થાય છે. આપણો 1 નંબરનું બિંદુ અને 2 નંબરનું બિંદુ આ પ્રેશર બંને સમાન હોવાથી બર્નોલીના સમીકરણ પરથી વેગ પણ સમાન થશે. ક્યાં? તો આ બિંદુએ અને આ બિંદુએ. પહેલા તો ધારા રેખાઓ સમાન હોવાથી 1 તથા 2 બિંદુઓએ દડાની બંને બાજુઓ પર સમાન હવાનું સંકોચન થાય છે. પરિણામે હવાની ધારા રેખાઓ નો વેગ સમાન એટલે કે v1 બરાબર v2. હવે બર્નોલી સમીકરણ પરથી પ્રેશર પણ સમાન. અહીંયા તમારું એક માઇન્ડ માટે દળ ઉપર નો દે નીચે નો દે સીધો દે. બીજા લેવલ પર જાઓ સ્પિન સાથેની ગતિ. આ દળો છે એનું બિંદુ P છે એને આપણે સ્પિન કરાવીએ છીએ તો પછી આ દળો હવે આ બિંદુ અહીંયા પહોંચી ગયો બતાવું છું. આ રીતે આ સ્પિન થઈ ગઈ છે એને કહેવાય બોલિંગ કરાવવાનું છે. તો જ્યારે બોલિંગ કરાવો ત્યારે શું થાય તો કે ઘણીવાર તમે બોલર એ બોલને સામાન્ય રીતે આમ હાથમાં પકડી અને આમ ઘસતો જોયો છે. એટલા માટે સપાટી જેમ થોડી રફ થાય બહુ રફની જરૂર નથી એમ એ દળો આસપાસની હવાને ફેરવે. દળો સ્પિન કરો તો હવાને પણ સ્પિન કરો. આસપાસની હવાને ફેરવે અને હવાને ફેરવે એટલે આ બિંદુ 1 પાસે પરિણામી વેગ આવો કોનો હવાનો. બિંદુ 2 પાસે વેગ આવો. હવે આ દળો જાય છે કેમાં તો કે હવામાં. તો હવામાં આ ધારા રેખાઓ છૂટી આ ધારા રેખાઓ નીચે 2 પાસેનો પ્રેશર અને 1 પાસેના પ્રેશરમાં 1 પાસે કરતા 2 પાસે આ 2 નંબરનું બિંદુ છે આપણે આને 2 કહીએ આને 1 2 પાસે રેખાઓ છૂટી હું કામ એકવાર જો દળો ફરે એટલે દડાનો પોતાનો વેગ આમ અને ભ્રમણને લીધે હવાના અણુઓનો વેગ આમ એક વેગ આમ બીજો વેગ આમ એટલે પરિણામી વેગ આ બાજુ વેગ કેવો વધુ. જ્યારે દડાની ગતિ તો આમ થાય છે ત્યારે આ લેયર હવાનું ફરવાને કારણે આ બાજુનો વેગ કેવો આના કરતા ઓછો. તો જ્યાં વેગ વધુ એ બિંદુ કયું ઉપરનું એટલે જ્યાં વેગ વધુ ત્યાં સાતત્ય સમીકરણ પરથી બોલો ધારા રેખા કેવી બીચોબીચ. જ્યાં વેગ વધુ ત્યાં સાતત્ય સમીકરણ પરથી ધારા કપી અહીં ધારા રેખા છૂટી છે. અને બીજું જ્યાં વેગ વધુ ત્યાં
બર્નોલી સમીકરણ પરથી વેગ વધુ ત્યાં દબાણ ઓછું. જ્યાં વેગ વધુ ત્યાં દબાણ ઓછું. અહીંયા દબાણ કેવું? ઓછું. અહીંયા દબાણ કેવું? વધુ. એટલે હવે દડાની ઉપરના બિંદુએ પ્રેશર ઓછું. અલ્પવિરામ. જ્યારે નીચેના બિંદુએ પ્રેશર વધુ હોવાથી આ બળ વધુ પ્રેશરથી ઓછા પ્રેશર તરફ શું થશે? લિફ્ટ થશે. વધુ દબાણથી ઓછા દબાણ તરફ લિફ્ટ થશે. લિફ્ટ એટલે ઉચકાશે. ઉચકાઈ જાય. આને કહેવાય સ્પિન સાથેનો બોલ. એ લલચાવે, બેટ્સમેનને લલચાવે. આ બેટ્સમેનને લલચાવે ને નાના છોકરાઓ રમતા હોય લલચાઈ ને સીધો મારી દે. અને બિન અનુભવી ક્રિકેટર હોય, સોરી બેટ્સમેન હોય, એ લલચાઈ જાય અને ઝડપથી આઉટ થવાના ચાન્સ છે. અનુભવી ક્રિકેટરને તો અંદાજ જ હોય કે આ બોલ આવતો હોય ને એથી સેજ ઉચકાઈને બેટને આગળ વધારે. શા માટે? અને ખબર છે કે મૂળ સ્થિતિથી દડો ઉચકાઈને આવે અને કઈ સ્પિન થયેલો દડો કે તમે અહીંથી જે સમયે જે ઊંચાઈથી આવો એના કરતાં વધુ ઊંચાઈ ત્યાં પ્રાપ્ત કરવાના ચાન્સ છે. કારણ કે સ્પિન થતો હોવાથી ઉપરની ધારારેખા ફેરવે છે. ત્યાં ધારારેખા ગીચોગીચ હવાને ફેરવે એટલે ધારારેખા ગીચોગીચ, ત્યાં ધારારેખા ગીચોગીચ, ત્યાં વેગ વધુ. કારણ કે સાતત્ય સમીકરણમાં એ ચલે છે બરાબર. જ્યાં વેગ વધુ ત્યાં બર્નોલીના સમીકરણ પરથી જ્યાં વેગ વધુ ત્યાં દબાણ ઓછું થાય. ત્યારે અહીં દબાણ ઓછું, અહીં દબાણ વધુ. વધુ દબાણથી ઓછા દબાણ તરફ દડો ચાલુ ગતિ દરમિયાન કેવો થાય? ઉંચકાય. એને કહેવાય ડાયનેમિક લિફ્ટ. કેવી લિફ્ટ? ડાયનેમિક લિફ્ટ. નોંધી લો. Next point, એરોફોઇલ અથવા વિમાનની પાંખ પર લાગતું ઉર્ધ્વ બળ. નીચે લાગે અધો કહેવાય, ઉપર લાગે ઉર્ધ્વ. તો આવો વિશિષ્ટ આકારનો ઘન પદાર્થ છે જેને કહેવાય એરોફોઇલ. એરોફોઇલ એ વિમાનની પાંખની લંબાઈને લંબ એવા આડછેદ ઉપર લગાવેલો. પક્ષીની પાંખમાં પણ આવા કુદરતી એરોફોઇલ હોય કે જે અહીંથી જાડાઈ વધુ હોય, ક્રમશઃ પાતળી પાતળી. આ એરોફોઇલ વિશિષ્ટ આકારનો ઘન પદાર્થ છે અને આ એરોફોઇલ જ્યારે હવામાંથી પસાર થાય ત્યારે ઉપરની ધારારેખાઓને ગીચોગીચ કરે, નીચેની ધારારેખાઓ છોટી છોટી રાખે. જ્યાં ધારારેખાઓ ગીચોગીચ
હવાની ધારા રેખાઓ ગીચોગીચ અહીંયા છૂટી છૂટી અને જ્યાં ગીચોગીચ ત્યાં એ ચલે છે 1/v પરથી આછેદ ઘટે એટલે વેગ વધે અને વેગ વધે એટલે દબાણ ઘટે એટલે આ બિંદુએ p ઓછું રહે જ્યારે આ બિંદુએ p વધુ રહે તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ આ એરોફોઇલ એ લિફ્ટ થાય એટલે ઊંચકાઈ જાય બસ આ વિશિષ્ટ પ્રકારના ઘન પદાર્થને જ્યારે હવામાંથી પસાર કરવામાં આવે ત્યારે પોતે ઊંચકાઈ જાય એની સાથે જોડેલા જે સ્પેર પાર્ટ છે એને પણ ઊંચકાયેલો રાખે ઘડીકમાં નીચે પડવાનો આ છે એરોફોઇલ અહીંયા આપણો લેક્ચર પૂરો થાય જોયું